કિસ્મત ક્યારે કરવટ બદલી લે અને વગડામાં રહેતી એક દીકરી ક્યારે વાયરલ થઈ જાય તે તો ખરેખર ભાગ્યની જ વાત છે। વિસાવદરમાં વિધાનસભાની પેટા ચૂંટણી એક તરફ યોજાઈ રહી છે। સાંસદ રાજેશ ચુડાસમા પ્રચારમાં જાય છે અને એક ચારણ દીકરી પોતાના સુરીલા કંઠે જે સૂર રેલે છે તેને સાંભળી સાંસદ ખુદ મંત્રમુગ્ધ થઈ ગયા હતા, જે બાદ દીકરી એકાએક વાયરલ થઈ જાય છે। ત્યારે આવો હવે તે પણ જાણીએ કે કોણ છે આ દીકરી અને શું છે તેના સપના। વગડાના વાસી ચટણી મરચા ને સુંદર ભોજન, ચટણી મરચા ને સુંદર ભોજન ચૂરમાં લાગે રે। અમે વગડાના વાસી અમારે હોય હાલે રે। અમે વગડાના વાસી છાસ ખાટીને દૂધ ને દહીં, છાસ ખાટીને दूध ने दही पीहे पले रे। અમે વગડાના વાસી અમારે હોય હાલે રે। અમે વગડાના વાસી બજારના રોટલા ઉપર માખણ મળે રે। અમે વગડાના વાસી અમારે હોય હાલે રે। અમે વગડાના વાસી અમે ચૂંટણી વિસાવદરની છે અને એ જ દરમિયાન ચૂંટણી પ્રચારની અંદર એક દીકરી વાયરલ થઈ, એક ગીત ગાઈ રહી છે સાંસદની સાથે અને આ જ ગીતે તેની લાઈફ બદલાવી નાખી। કારણ કે જેના વગડામાં રહેતા હોય વગડામાં કોણ જવાનું છે, પરંતુ સાંસદને જરૂર હતી, ચૂંટણી હતી અને ચૂંટણી દરમિયાન આ એક નાનકડી દીકરીએ ગીત ગાયું અને આ ગીતના કારણે દીકરી આખી વાયરલ થઈ છે અને હવે એનું સપનું છે કલાકાર બનવાનું। ને આપણે સીધા તેમના ઘરે પહોંચ્યા છીએ ને તેની સાથે જ આપણે વાત કરશું શું કહી રહી છે। શું નામ છે બેના પહેલા તો આપણું? મારું નામ છે ઘોડા જાના દેવરાજભાઈ। શું કહો છો એક ગીત અને ગીત પછી પપ્પા વાત કરતા હતા કે અહીંયા તો લોકોની અવર જવર વધી ગઈ, સાચી વાત છે કે શું છે? હા, ખૂબ સાચી વાત છે। જ્યારથી ને મારું ગીત વાયરલ થયું છે ત્યારથી ને જ લોકોની અવર જવર વધી ગઈ છે। શું લાગે છે આમ સપનું શું છે પેલા? મારું સપનું છે મોટું થઈને કલાકાર બનવાનું। કલાકાર બનવું છે। ખાસ આ તમને ગીત નાનપણથી ગાવ છો કે પછી ક્યારથી તમને ખબર પડે? હા, હું નાની હતી પહેલું ભણતી ત્યારથી જ મને ગાવાનો શોખ હતો। પછી ધીરે ધીરે મોટી થઈ, પછી નિશાળમાં પણ અલગ અલગ જુદા જુદા કાર્યક્રમો થવા લાગ્યા, તેમાં પણ ભાગ લેવા લાગી અને પછી આવી રીતે સિંગર બની। સપનું તમને પહેલેથી હતું, શું લાગે છે જ્યારે તમને આમ ગાયું પહેલું ગીત સ્કૂલમાં, કયું બાળપણમાં કયું ગીત ગાયું ખાસ? બાળપણમાં જ હું આ ગાતી કે ઓલું મોંગલ હુકમનો હકદાર ગીત આપણે ગાઈને દર્શકોને સંભળાવશું। આ એમનું પહેલું ગીત છે। મોગલ હુકમનો હકદાર માતું કોરઠનો કીર્તાર, સમ્રાટ તું સરકાર યમાણો તું છો માને બાપ। મોગલ હુકમની હકદાર માતું કોરઠની કીર્તાર, સમ્રાટ તું સરકાર યમાણો તું છો માને બાપ। જ્યારે આ ગીત ગાયું તમે શાળાની અંદર ત્યારે શિક્ષકોએ શું કીધું આમ ખાસ? શિક્ષકોએ કીધું કે તારે આગળ વધી જવા આગળ વધવું જરૂરી છે, આના કરતા તારે આગળ વધી જવું જરૂરી છે, એવું બધું ગીત ગાતી શીખે। પછી શું પ્રયાસો કર્યા અને કોને ગીત ગાતા સાંભળતા તમને આમ ખાસ? શિક્ષકે જ્યારે વિડીયો વાયરલ કર્યો ત્યારે મારા પપ્પાના ફોનમાં મારા સગાવાલાના ફોન આવતા કે આ દીકરી તો શાળામાં ગીત ગાય છે, પછી કોઈ પણ મારી સંભાળ લીધી નહીં। એમ નહીં, પછી તમે આમ ગીત ગાતા શીખવાનો પ્રયાસ કેવી રીતના કર્યો? કોના કોને કયા કલાકારને તમે સાંભળતા આમ ખાસ? ભીખુદાનભાઈ ગઢવીને, પછી એમુભાઈ ગઢવી, પછી આ દિવાળીબેન ભીલ, ગીતા રબારી, રાજભા ગઢવી, એ બધાને જોઈને પછી ગાવાનું મન થયું। હવે સપનું પૂરું કરવા તમામ મહેનતો કરવી પડશે ને બેન? હા, સપનું પૂરું કરવું પછી મહેનત તો પૂરી કરવી જ પડે ને। એટલે હવે જે ગીત વાયરલ થયું છે સાંસદને તમે સંભળાવ્યું હતું એ ગીત? ઘેરના ઘરનું હોળું આવે રે, ગામડે ફાવે રે, યમે વગડાના વાસી
અમારે હોય હાલે રે અમે વગડાના વાસી ચટણી મરચાન સુંદર ભોજન ચટણી મરચાન સુંદર ભોજન ચૂરમાં લાગે રે અમે વગડાના વાસી અમારે હોય હાલે રે અમે વગડાના વાસી છાસ ખાટીને દૂધ ને દહીં છાસ ખાટીને દૂધ ને દહીં પીહે પાલે રે અમે વગડાના વાસી. પિતા સાથે પણ આપણે વાત કરવાની છે. તેઓનું શું કહેશો કાકા? દીકરીનું આ ગીત રાજેશભાઈ સુડાસમાં આવ્યા અને ઈ 7 તારીખે અહીંયા આવ્યા અને ઈ અમારી દીકરીનું ગીત એને પસંદ કર્યું. છોકરી મારી એને અહીંયા આવ્યા પર્સન માટે, ચૂંટણીનો માહોલ છે તો ઈ અમારા નેહડાની અમારી ફરજ છે. અમે ચા પાવા ગયા કે ભાઈ અમારા સંત સભ્ય છે અમારા તાલુકાના ભેસાણ, અમારા ભેસાણ તાલુકો નું ગામડું છે આ. અને ઈ અહીંયા આવ્યા તો એને કીધું કે હું ચા પીવા આવી અને તમારે નેહડે આવીને ચા પીશ. અહીંયા નેહડે અમારે ચા પીધો અને ઈ અમારે નેહડે આવીને મારી દીકરીએ અહીંયા ગીત ગાયું. એ ગીત વાયરલ થયો 7 તારીખે. આ માતાજીનો પરસો કહેવાય. હું તો એમ કઉ છું કે મોદીજી સુધી આપ ઉગાડજો કે મારી દીકરીનું આ સપનું મોદીજીને દેખાડજો કે આ વગડાના પૂરું કર્યું. નકર અત્યાર લગી ક્યાં આપણને નતું. પણ જે આ ચૂંટણી આવી એમાં મને ફાયદો થયો છે કે ચૂંટણી તો જે માતાજી કૃપા કરી છે બધા જીતી જવાના છે. જે છે જે એનું છે પરણા છે એ તો જીતવાના જ છે. બાકી આ જે મારી દીકરીનો વાયરલ વિડીયો થયો એ મોદીજીને સાંભળે અને મોદીજીને ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. શું કયો છો? ક્યારે તમે આમ જોયું તું તમારા વગડામાં આવી 4 વ્હીલ આવશે ને આવું? નહીં. અમે બસ માલ ઢોર સારી આવીને અમારી સાયકલ છે જૂની 4 વ્હીલ હજી સાયકલ છે સાહેબ. એનો સીન તમે લ્યો. મારા બાપુજી આમાં હાકી અને અમારી આ પેઢીઓ આમાં છે. અને આ વગડાનું ફૂલ ખીલું છે એ હવે તમારા હાથમાં છે કે આને કેવું ખીલવવું. એ જગતે જે મારી દીકરીનો વિડીયો જોયો છે એ જગતને ખીલવું એ એના હાથમાં છે. જે રીતના પિતાને પણ ગર્વ છે, પિતા પણ હજી સપોર્ટ તો, કારણ કે દીકરી નાની છે, સપોર્ટ પૂરું હજી નાની છે, હજી 8મામાં બેઠી. 8મું એને 7 ધોરણ પૂરું કર્યું અને 8મામાં આવી છે. હજી હું પૂરેપૂરું એને કરીશ. સપોર્ટ પૂરો છે મારા આખા પરિવારનો કે મારી દીકરી, અમારા પરિવારમાં કોઈ કલાકાર હતું જ નહીં. પણ આને સપનું જે છે એનું સપનું પૂરું થઈ જાય મને એવું દેખાય છે કે આ દેશ વિદેશમાં લઈ જાય મારી દીકરી અને અમારા ઘરને રોશન બનાવી છે કે આવી 4 વ્હીલો આવે છે. અમે બહુ ખુશી થયા છીએ અને અમને બહુ આનંદ આવ્યો છે. દીકરીની જિંદગી બદલાવાની તૈયારી શરૂ થઈ ગઈ, કારણ કે કલાકારોના ફોન છે હવે આવી રહ્યા છે ને કહી રહ્યા છે કે તેમને આગળ વધવાની જવાબદારી પણ કલાકારો છે તે લઈ રહ્યા છે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, વિસાવદર વિધાનસભા બેઠક.